કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં બે વિદ્યાર્થીનીઓ પર હુમલાનો આક્ષેપ સામે આવ્યો છે। એક જ પરિવારના 4 સભ્યો સામે જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ફરિયાદ મુજબ ટ્યુશન જતી બે બહેનોને કારમાં આવેલ 4 લોકોએ રોકી અગાઉના ઝઘડાની અદાવતમાં ગાળો આપી માર માર્યો હતો। આરોપ છે કે ક્રિકેટના બેટ અને ચપ્પલ વડે હુમલો કરવામાં આવ્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।